સૌને નમસ્તે. પ્રથમ આપણે આપણા વંદનીય માતા પિતાને હૃદયપૂર્વક પ્રણામ કરીએ અને ત્યારબાદ ગુજરાતી પરથી અંગ્રેજી શીખવાના ચોથા તબક્કામાં પ્રયાણ કરીએ. તો આજે આપણે ત્રણેય પૂર્ણકાળની ફરીવાર ટૂંકમાં ઓળખ જોશું. ત્યારબાદ પૂર્ણ ભૂતકાળની વાક્યરચનાઓ જોશું કે જેમાં હકાર વિધાન વાક્યરચના, નકાર વિધાન વાક્યરચના, પ્રશ્નાર્થ વાક્યરચના તેમજ WH એટલે કે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનવાળી વાક્યરચનાઓ જોશું અને દરેકના વિસ્તૃતમાં ઉદાહરણો પણ જોશું. ગુજરાતીમાં ત્રણેય પૂર્ણકાળ એટલે કે પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ ઓળખવા માટેની આપણે પદ્ધતિ જોઈ ગયા હતા. એ પ્રમાણે બે નિયમો આપણે ફરીવાર યાદ કરી લઈએ કે ત્રણ પૂર્ણકાળમાં મુખ્ય ક્રિયાપદના અંતે યો ઈ યુ યા, લો લી લુલા અથવા ધોધી ધોધામાંથી કોઈ એક પ્રત્યય રહેલો હોય અને તે ત્રણ મુખ્ય કાળમાંથી જે કાળનું સહાયકારક ક્રિયાપદ પડેલું હોય તે કાળનો પૂર્ણકાળ બની જાય. ધારો કે પૂર્ણ ભૂતકાળ એટલે કે મુખ્ય ક્રિયાપદને અંતે યો ઈ યુ યા, લો લી લુલા, ધોધી ધોધામાંથી એક પ્રત્યય લાગેલો હોય વત્તા સહાયકારક ક્રિયાપદ ભૂતકાળનું હોવું જોઈએ એટલે કે હતો, હતી, હતું, હતામાંથી કોઈ એક સહાયકારક ક્રિયાપદ હોય તો તે પૂર્ણ ભૂતકાળ બને. ચાલો હવે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચનાઓ જોઈએ. પૂર્ણ ભૂતકાળની મુખ્ય નિશાની છે કે તેના કોઈ પણ વાક્યમાં હેડની અચૂક હાજરી હોય. હેડ અહીં એક પ્રકારે સહાયકારક ક્રિયાપદની ગરજ સારે છે. હેડ એ ટુ હેવ મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળ અને ભૂતકૃદનું સ્વરૂપ છે. સૌપ્રથમ આપણે વાત કરીએ પૂર્ણ ભૂતકાળમાં હકાર વિધાન વાક્ય રચનાની. હકાર વિધાન વાક્ય રચના ગુજરાતીમાં આમ લખી શકાય: કર્તા વત્તા હેડ વત્તા મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદનું સ્વરૂપ વત્તા કર્મ કે અન્ય શબ્દ. અંગ્રેજીમાં કહેશું આપણે સબ્જેક્ટ વત્તા હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ વર્બ વત્તા ઓબ્જેક્ટ ઓર અધર વર્ડ્સ. નકાર વિધાન વાક્ય રચના કેવી રીતે લઈ શકાશે? તો કર્તા વત્તા હેડ નોટ વત્તા મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદનું સ્વરૂપ વત્તા કર્મ કે અન્ય શબ્દ. અને અંગ્રેજીમાં સબ્જેક્ટ પ્લસ હેડ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ ઓફ વર્બ પ્લસ ઓબ્જેક્ટ ઓર ધી અધર વર્ડ્સ. અહીં હેડ નોટને આપણે ઘણીવાર ઇન્ફોર્મલી હેડન્ટ પણ કહીએ છીએ, પરંતુ મોટાભાગે આપણે હેડ નોટને છૂટું જ લખશું, હેડ પ્લસ નોટ એવી રીતે. પ્રશ્નાર્થ વાક્ય રચના સામાન્ય રીતે કેવી રીતે બનતી હોય છે? તો એ અહીં છે હેડ પ્લસ કર્તા પ્લસ જો નેગેટિવ હોય તો નોટ અને ન હોય તો માત્ર મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદનું સ્વરૂપ વત્તા કર્મ કે અન્ય શબ્દ આવે છે. ચાલો હવે આપણે વાત કરીએ પૂર્ણ ભૂતકાળની WH વાળી એટલે કે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન વાળી પ્રશ્નાર્થ, હકાર અને નકાર વાક્ય રચનાઓની. સૌપ્રથમ વાત કરીએ હુ વાળી વાક્ય રચના. હુ એટલે કોણ? તો અહીં વાક્ય રચનામાં હુ વત્તા હેડ, જો નકાર હોય તો હેડ નોટ વત્તા મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદનું સ્વરૂપ વત્તા કર્મ કે અન્ય શબ્દ થશે. પછી ધારો કે સવાલ પૂછવામાં આવે છે વોટથી. વોટ એટલે કે શું? તો વોટ વત્તા હેડ વત્તા કર્તા અને પછી જો નકાર હોય તો નોટ અને મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદનું સ્વરૂપ. નકાર ન હોય તો માત્ર મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદનું સ્વરૂપ વત્તા કર્મ કે અન્ય શબ્દ. વોટની જેમ જ તે બાકીના દરેક ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, ધારો કે વાય એટલે કે શા માટે, વેન એટલે કે ક્યારે, હોમ એટલે કે કોને, વેર એટલે કે ક્યાં, આ દરેક ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનની વાક્ય રચના વોટ જેવી જ થશે. એટલે કે આ દરેક ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનમાંનું એક પ્રોનાઉન વત્તા હેડ વત્તા કરતા પછી આવે નોટ જો નકાર હોય તો, અને નકાર ન હોય તો સીધું જ મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદનું સ્વરૂપ વત્તા કર્મ કે અન્ય શબ્દ. WH વાળી વાક્ય રચના ઉપરાંત ધારો કે આપણે હાઉથી સવાલ પૂછવાનો હોય અથવા તો હાઉ મચ અથવા તો હાઉ મેનીથી સવાલ પૂછવાનો હોય ત્યારે વાક્ય રચના આ પ્રમાણે બનશે: હાઉ વત્તા હેડ વત્તા કર્તા વત્તા નોટ મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદનું સ્વરૂપ એટલે કે નકારમાં, અને નકાર ન હોય તો માત્ર મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદનું સ્વરૂપ વત્તા કર્મ કે અન્ય શબ્દ. આમ વાક્ય રચના બને. હવે આપણે પૂર્ણ ભૂતકાળના હકાર વિધાન વાક્ય રચનાના ઉદાહરણો જોઈએ. સૌપ્રથમ વાત કરીએ રાવણ ભાગી ગયો હતો. અહીં પ્રત્યય યો આવેલો છે વત્તા સહાયકારક ક્રિયાપદ હતો છે એટલે આ વાક્ય થશે પૂર્ણ ભૂતકાળનું. ધારો કે સહાયકારક ક્રિયાપદ હતો છે જ નહીં અને વાક્ય માત્ર આમ જ છે રાવણ ભાગી ગયો, તો એ સાદા ભૂતકાળનું વાક્ય થશે જે આપણે અગાઉ જોઈ ગયા. પરંતુ અહીં વાક્ય પૂર્ણ ભૂતકાળનું છે એટલે આનો અંગ્રેજી થશે રાવણ હેડ
રન અવે. બરોબર છે. રન અવે એ મુખ્ય ક્રિયાપદ ટુ રન અવેનું ભૂતકૃદનનું સ્વરૂપ છે, જે સરખું જ થાય છે. હવે આપણે વાત કરીએ બીજા વાક્યની. રામે રાવણને મારી નાખેલો હતો, અથવા તો રામે રાવણને મારી નાખ્યો હતો. લો વત્તા હતો. લો પ્રત્યય છે, હતો છે, એટલે પૂર્ણ ભૂતકાળનું વાક્ય. આનું અંગ્રેજી થશે રામ હેડ કિલ્ડ રાવણ. બરોબર. હવે ત્રીજું વાક્ય જુઓ. તમારામાંથી કોઈ એકે આ ખોટા સમાચાર ફેલાવ્યા હતા. અહીં ફેલાવવું એ મુખ્ય ક્રિયાપદ છે અને પ્રત્યય લાગ્યો છે યા વત્તા હતા, એટલે પૂર્ણ ભૂતકાળનું વાક્ય થશે. આનું અંગ્રેજી થશે વન ઓફ યુ હેડ સ્પ્રેડ ધીસ ફેક ન્યૂઝ. બરોબર. હવે પછીનું વાક્ય જુઓ. તંદુરસ્ત રહેવાના હેતુથી તેણે ધૂમ્રપાન છોડી દીધું હતું. આ પણ પૂર્ણ ભૂતકાળનું વાક્ય. આનું અંગ્રેજી થશે વિથ અ વ્યૂ ટુ સ્ટેઇંગ ઓર બીઇંગ હેલ્ધી હી હેડ ગિવન અપ સ્મોકિંગ. હવે પછીનું વાક્ય જુઓ. હંસો નદી ઉપરથી ઉડ્યા હતા. આનું અંગ્રેજી થશે ગીઝ હેડ ફ્લોન ઓવર ધ રિવર. આ વાક્ય જુઓ. તમારું પુસ્તક મારા ઘરે રહેલું હતું, અથવા તો તમારું પુસ્તક મારા ઘરે પડેલું હતું. રહેલું વત્તા હતું એટલે કે પૂર્ણ ભૂતકાળ થશે. આનું અંગ્રેજી થાય યોર બુક હેડ બીન એટ માય હોમ. અહીં બીન છે એ ટુ બી ક્રિયાપદનું ભૂતકૃદનનું સ્વરૂપ છે. ટુ બી ક્રિયાપદ એ કંઈક હોવું અથવા થવું એવું સૂચન કરતું હોય છે. હવે પછીનું વાક્ય જોઈએ. મારી પાસે ઘણી ચોપડીઓ રહેલી હતી. ની પાસે હોવું એને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ટુ હેવ. બરોબર છે. અને ટુ હેવનું ભૂતકૃદન થાય હેડ. એટલે અહીં આ વાક્યનું અંગ્રેજી થશે આઈ હેડ મેની બુક્સ. જુઓ, અહીં પ્રથમ હેડ છે એ પૂર્ણ ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ તરીકેનું હેડ છે, જ્યારે બીજું હેડ છે એ ટુ હેવ મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદનનું સ્વરૂપ છે. આઈ હેડ મેની બુક્સ એટલે કે મારી પાસે ઘણી બધી ચોપડીઓ રહેલી હતી. હવે આપણે પૂર્ણ ભૂતકાળમાં નકાર વિધાન વાક્ય રચનાના ઉદાહરણો ઝડપથી જોઈએ. સૌ પ્રથમ વાત કરીએ. તેણીએ મારો પત્ર વાંચ્યો ન હતો. આ પણ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. તમે પ્રત્યય જુઓ છો અને સહાયકારક ક્રિયાપદ જુઓ એટલે ખબર પડી જાય. આનું અંગ્રેજી થશે શી હેડ નોટ રેડ માય લેટર. ટુ રીડ એટલે વાંચવું, એનું ભૂતકૃદંત અને ભૂતકાળનું સ્વરૂપ થાય છે રેડ. સ્પેલિંગ એક જ થાય પરંતુ ઉચ્ચાર રેડ કરવાનો છે. બીજું વાક્ય જુઓ. રમેશ એક પણ શબ્દ બોલ્યો ન હતો. બરોબર છે. પૂર્ણ ભૂતકાળનું વાક્ય અને નકાર. આનું અંગ્રેજી થશે રમેશ હેડ નોટ સ્પોકન અ સિંગલ વર્ડ. હવે પછીનું વાક્ય જુઓ. બાળકોને રમકડા બિલકુલ ગમ્યા ન હતા. ચિલ્ડ્રન હેડ નોટ લાઇક્ડ ધ ટોયઝ એટ ઓલ. બરોબર. હવે પછીનું વાક્ય જુઓ. મેં સડેલું સફરજન ખાધું ન હતું. આનું અંગ્રેજી આઈ હેડ નોટ ઇટન એ રોટન એપલ ઓર એ પ્યુટ્રીડ એપલ. પ્યુટ્રીડ શબ્દ એ વિશેષણ છે, એડજેક્ટિવ છે. જ્યારે કોઈ પણ મૃતદેહ અથવા તો વનસ્પતિ કે ફળ ફળાદી એ ખૂબ ગંધાતા હોય એના માટે વપરાતો શબ્દ છે. એટલે કે બગડેલો અથવા તો સડી ગયેલો. બરોબર છે. અથવા રોટન પણ વપરાય છે. હવે પછીનું વાક્ય જુઓ. તમારું પુસ્તક મારા ઘરે રહેલું ન હતું. યોર બુક હેડ નોટ બીન એટ માય હોમ. હવે પૂર્ણ ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્ય રચનાના ઉદાહરણો જોઈએ. અહીં સરળતા ખાતર હકાર તેમજ નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના એ એક જ વાક્યમાં દર્શાવેલ છે. નકાર દર્શાવવા માટે ગુજરાતીમાં કૌંસમાં ન લખેલો છે અને અંગ્રેજીમાં કૌંસમાં નોટ લખેલું છે. તો ચાલો ઉદાહરણો જોઈએ. સૌપ્રથમ, શું રાવણ ભાગી ગયો હતો? એ હકાર પ્રશ્નાર્થ વાક્ય છે અને શું રાવણ ભાગી ગયો ન હતો એ નકાર પ્રશ્નાર્થ વાક્ય બનશે. બંનેનું અંગ્રેજી આ પ્રમાણે થશે. સૌપ્રથમ હકારની વાત કરીએ. હેડ રાવણ રન અવે અને નકાર માટે હેડ રાવણ નોટ રન અવે. બીજું વાક્ય. શું રામે રાવણને મારી નાખેલો હતો? હકાર જેનું અંગ્રેજી હેડ રામ કિલ્ડ રાવણ અને નકાર હેડ રામ નોટ કિલ્ડ રાવણ. આ જ રીતે આપણે આગળ વધીએ. શું તમારામાંથી કોઈ એકે આ ખોટા સમાચાર ફેલાવ્યા હતા? એ હકારનું અંગ્રેજી
હેડ વન ઓફ યુ સ્પ્રેડ ધીસ ફેક ન્યૂઝ, અને જો નકાર હોય તો હેડ વન ઓફ યુ નોટ સ્પ્રેડ ધીસ ન્યૂઝ. બરોબર છે. હવે પછીનું વાક્ય, શું તંદુરસ્ત રહેવાના હેતુથી તેણે ધૂમ્રપાન છોડી દીધું હતું? હકાર, હેડ હી given up smoking with a view to staying or being healthy? અને નકારમાં, had he not given up smoking with a view to staying or being healthy? એ પછીનું વાક્ય, શું હંસો નદી ઉપરથી ઉડ્યા હતા? હકાર, એનું અંગ્રેજી had geese flown over the river? અને નકાર, had geese not flown over the river? ત્યારબાદ, શું તમારું પુસ્તક મારા ઘરે રહેલું હતું? had your book been at my home? અને નકાર માટે had your book not been at my home? છેલ્લું વાક્ય જોઈએ, શું તારી પાસે મારી કાળી પેન રહેલી હતી? હકાર થશે અને તેનું અંગ્રેજી થશે had you had my black pen? અને જો નકાર હોય તો had you not had my black pen? ચાલો હવે WH વાળી પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ જોઈએ. અહીં પણ એક જ વાક્યમાં હકાર તેમજ નકાર પ્રશ્નાર્થ વાક્ય રચનાનો સમાવેશ થયેલો છે. ચાલો સૌપ્રથમ ઉદાહરણ લઈએ. કોણ ભાગી ગયો હતો, જે હકાર વાક્ય છે, જેનો અંગ્રેજી થશે who had run away. જો નકાર હોય તો who had not run away. બીજું વાક્ય જોઈએ. રામે કોને મારી નાખેલો હતો? તો એનું હકારમાં અંગ્રેજી થશે who had Ram killed. જો નકાર હોય તો who had Ram not killed. બરોબર છે. ક્યારેક ઘણીવાર એક ભૂલ અહીં એવી થતી હોય છે કે વિદ્યાર્થીઓ પ્રશ્નાર્થ વાક્ય આમ બોલવાને બદલે ઊંધું બોલતા હોય છે. વિદ્યાર્થીઓ શું બોલતા હોય છે? whom Ram had killed, એટલે કે હેડને રામ પછી લઈ લે છે. પરંતુ એમ કરવાથી એ પ્રશ્નાર્થ વાક્ય ખાલી બોલવામાં સંભળાય છે, પરંતુ એ લખવામાં પ્રશ્નાર્થ વાક્ય બનતું નથી. એ વિધાન વાક્ય બની જાય છે. અને એ વાક્યમાં whom છે એ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન રહેતું નથી, પરંતુ રિલેટિવ પ્રોનાઉન બની જાય છે. બરોબર છે. એટલે એવી ભૂલ કરવી નહીં. પ્રશ્ન પૂછવા માટે શું પૂછવાનું? whom had Ram killed? રામે કોને મારી નાખેલો હતો? એમ પૂછાય. બરોબર છે. અને કેમ ના પૂછાય? આમ ના પૂછાય. whom Ram had killed એ માત્ર બોલવામાં પ્રશ્ન વાક્ય છે, પરંતુ એ લખવામાં વિધાન વાક્ય છે. બરોબર. ચાલો આગળ વધીએ. તમારામાંથી કોઈ એકે કેમ ખોટા સમાચાર ફેલાવ્યા હતા? why had one of you spread this fake news? કેમ એટલે કે શા માટે. જો નકાર હોય તો why had one of you not spread this fake news? બરોબર છે. ચાલો આગળનું વાક્ય. હંસો નદી ઉપરથી ક્યારે ઉડ્યા હતા? ક્યારે એટલે when. when had geese flown over the river? જો નકાર હોય તો when had geese not flown over the river? બરોબર. ચાલો આગળનું વાક્ય જોઈએ. ગઈકાલે તમે ક્યાં ગયા હતા? where had you gone yesterday? નકાર વાક્ય બનશે where had you not gone yesterday? બરોબર છે. ચાલો આગળનું વાક્ય જોઈએ. પહેલા વાતોડિયા લપોડ શંખને તમે શું સજા કરી હતી? પહેલાં તો સમજીએ કે વાતોડિયા શબ્દને અંગ્રેજીમાં શું કહેવાય. વાતોડિયા શબ્દને અંગ્રેજીમાં ગેરલસ કહેવામાં આવે છે. અને લપોડ શંખ એટલે કે ઇડિયટ. બરોબર છે. ચાલો હવે આનું અંગ્રેજી કરીએ હકારમાં. વોટ હેડ યુ પનિશ્ડ that garrulous idiot? અને નકારમાં વોટ હેડ યુ નોટ પનિશ્ડ that garrulous idiot? હવે પછીનું વાક્ય જોઈએ. તે અર્ધબુદ્ધિ કેટલું પી ગયો હતો? હકારમાં અર્ધબુદ્ધિ એટલે કે હાફ વિટ, અને કેટલું એટલે કે હાઉ મચ. અહીં ગણી શકાય એવું નથી એટલે હાઉ મચ આવે. ગણી શકાય એવી વસ્તુ માટે હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય. તો આનું હકાર અંગ્રેજી વાક્ય બનશે હાઉ મચ had that half wit drunk? અને નકાર માટે how much had that half wit not drunk? હવે ફરી એકવાર એક વાત યાદ દેવડાવું કે શું ભૂલ ના કરવી. આપણું પ્રશ્નાર્થ વાક્ય એ વિધાન વાક્ય ના બની જવું જોઈએ. એટલે કે જ્યારે આપણે
whom, when, where અથવા તો વોટથી પ્રશ્ન પૂછતા હોઈએ તો એના પછી તરત હેડ આવવું જોઈએ. ક્યારે પણ કરતા મુકાય નહીં, નહીંતર એ વાક્ય વિધાન વાક્ય બની જાય. દાખલા તરીકે આ જ વાક્ય લઈએ, વેર હેડ યુ ગોન યસ્ટરડે. એ પ્રશ્નાર્થ વાક્ય સાચું છે, પરંતુ એમ ના બોલાય. વેર યુ હેડ ગોન યસ્ટરડે એ પ્રશ્નાર્થ વાક્ય બનતું નથી, એ વિધાન વાક્ય છે. બરાબર છે? આ ભૂલ કરવી નહીં. બસ, સૌને શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ આભાર.